સમયસર બંધ અધિકાર ચાલે છે. ગાથા નંબર 248 અને 49. ગાથાનું મથાળું છે. હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે, તેના ઉત્તર રૂપે ગાથા કહે છે. આપણે શ્લોક જે ચાલ્યો 74 પેજમાં શ્લોકાર્થમાં મુનિઓએ જે કરવું તે ખરેખર કર્મ રાગ છે અને રાગને મુનિઓએ અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. તે અજ્ઞાનમય અધ્યવસાય નિયમથી મિથ્યા દ્રષ્ટિનો હોય છે અને તે બંધનું કારણ છે. એ શબ્દ પ્રયોગ અધ્યવસાય આપણને શ્લોકાર્થમાંથી ચાલે છે. ત્યાર પછી જે ગાથા આવી 247, એમાં મિથ્યા દ્રષ્ટિના આશયને ગાથામાં સ્પષ્ટ કરે છે. એટલે એ અધ્યવસાયને અહીંયા સ્પષ્ટ કરે છે. એમાં એમ લીધું ટીકામાં કે પરજીવોને હું હણું છું અને પરજીવો મને હણે છે, એવો અધ્યવસાય ધ્રુવપણે એટલે નિયમથી અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યા દ્રષ્ટિ છે, અને જેને તે અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. એમ સામાન્ય વાત ત્યાં કરી. તો પછી હવે શિષ્યને પ્રશ્ન થયો કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે, અથવા અધ્યવસાય કેમ અજ્ઞાન છે? કઈ રીતે એને તમે અજ્ઞાન કહો છો? હું પરને મારી શકું છું, એકેન્દ્રી જીવ આદિને, લીલોતરીને કાપું છું, શાકભાજી આદિ લીલોતરીને હું કાપું છું, મારી શકું છું. એ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? અધ્યવસાય કોને કીધું કે હું બીજાને મારી શકું, એને અધ્યવસાય કીધું. એવો જે અંતર અભિપ્રાય છે એને અધ્યવસાય કીધો. તો શિષ્યનો પ્રશ્ન છે કે અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? એના ઉત્તરમાં હવે ગાથા કહેવામાં આવે છે. બીજા પેરેગ્રાફથી, તું પરનું આયુષ્ય હરી શકતો નથી. આયુષ્ય કર્મ તું કોઈનું લઈ શકતો નથી, ઘટાડી શકતો નથી. એ નિમિત્તથી કથન છે. કર્મથી કથન છે. કર્મ નિમિત્ત છે અને નિમિત્તથી કથન છે. નહીતર તો આત્મા પોતાની યોગ્યતાથી શરીરમાં રહ્યો છે. આયુષ્ય કર્મને કારણે નથી રહ્યો, પણ આયુષ્ય કર્મની પ્રધાનતાથી કથન કર્યું છે. અહીંયા એક વિવરણ ડિસ્ક્રિપ્શન આપ્યું, એમાં આયુષ્ય કર્મ નિમિત્ત જે છે એનાથી વાત કરી. પણ ખરેખર તો આત્મા પોતાની યોગ્યતાથી, યોગ્યતા એટલે પોતાની કેપેબિલિટીથી, પોતાને કારણે શરીરમાં રહે છે, અને એમાં આયુષ્ય કર્મ નિમિત્ત છે. એટલે આયુષ્ય કર્મને લીધે આત્મા શરીરમાં રહેતો
નથી. સમજાણું કાંઈ? અહીં તો આયુષ્ય ઉપરની વાત છે. નહીતર તો જે આત્મા શરીરમાં રહે છે તેમાં આયુષ્ય તો નિમિત્ત છે. એટલે આયુષ્ય કરતું નથી. શરીરમાં રહેવાનું આત્માનું કાર્ય એ આયુષ્ય કર્મને લીધે નથી. કેમ કે આયુષ્ય તો જળ છે. આયુષ્યના જે પરમાણુ કર્મના છે એ તો જળ છે. એને કાંઈ થોડી ખબર પડે કે મારે આત્માને શરીરમાં રોકી રાખવો. આત્મા તો પોતાની યોગ્યતાથી એ પર્યાયમાં રહેવું તે પોતાની યોગ્યતાથી રહે છે. પરંતુ અહીં કર્મના નિમિત્તથી કથન છે. અહીંયા જે ગાથા ચાલે છે એમાં નિમિત્તમાં શું છે એ વાતને મુખ્ય કરીને ઉપદેશ આપ્યો છે અહીંયા. તો કે નિમિત્તમાં આયુષ્ય કર્મ છે. સમજાણું કાંઈ? આ તો લોકોને જલ્દી ખ્યાલમાં આવે એ અપેક્ષાએ આમ કહ્યું છે. લોકોને સમજાય એવી વાત છે. જો નિમિત્તથી વાત કરવામાં આવે તો લોકોને જલ્દી સમજાઈ જાય, અને યોગ્યતાથી વાત કરવામાં આવે તો જલ્દી સમજાતું નથી. માટે નિમિત્ત અપેક્ષાએ અહીંયા વર્ણન કર્યું છે. મુમુક્ષુનો પ્રશ્ન: માંડ માંડ કર્મના નિમિત્તની વાત સમજવામાં આવી છે, ત્યાં તમે યોગ્યતાની વાત કરો છો. શિષ્યનો પ્રશ્ન છે. હજી તો એ નહોતું સમજાતું કે જીવ શરીરમાં રહે ત્યારે આયુષ્ય કર્મનું નિમિત્ત પણ હોય. એ હજી માંડ માંડ સમજાણું. એમને લખ્યો છે, માંડ માંડ શબ્દ લખ્યો છે. જી તો અમને એટલી ખબર પડી કે આયુષ્ય કર્મ હોય તો પછી જીવ શરીરમાં રહે. આયુષ્ય કર્મ ખતમ થઈ જાય તો જીવ શરીરને છોડીને વયો જાય. એમ માંડ માંડ કર્મની વાત, કર્મ નિમિત્તની વાત સમજવામાં આવી છે. ત્યાં તમે યોગ્યતાની વાત કરો છો એટલે અઘરું કરી નાખો છો. ગુરુદેવનો ઉત્તર: એ કર્મ કીધું ને, આ પ્રશ્ન મોટો ચાલ્યો હતો. જુઓ, અહીંયા કર્મથી થાય છે, કર્મથી થાય છે એમ કહે છે. શું? આની ચર્ચા પણ ઘણી વાર થઈ છે કે આ ગાથામાં તો કર્મ, આયુષ્ય કર્મના નિમિત્તે જીવનું મરણ અથવા જીવન થાય છે એ આ ગાથામાં લીધું છે. અને તમે કહો છો કે યોગ્યતાથી જીવ રહે છે. તમે કહો છો કે કર્મ નિમિત્તથી નહીં પણ યોગ્યતાથી, કર્મથી નહીં પણ યોગ્યતાથી જીવ રહે છે. એ મોટો પ્રશ્ન ચાલ્યો હતો. લોકો નિમિત્તની વાત પકડી લે છે. એનો મતલબ એ થયો કે નિમિત્તનું જ્યારે આવે કંઈ તો કે એનાથી થઈ ગયું એમ નક્કી કરી નાખે કે આયુષ્ય કર્મ એને લીધે જીવ શરીરમાં રહે છે. પણ નિમિત્ત છે એમ કીધું એટલે એમ નથી. એમ નિમિત્ત એટલે નહીં, પણ એ નિમિત્તમાં આયુષ્ય કર્મ છે એટલું જણાવ્યું ખાલી. પણ આયુષ્ય કર્મથી જીવ શરીરમાં રહે છે એમ કેવું નથી. એના કર્મને લઈને એ બંધાય છે અને વિતરાગ ભાવને લઈને મોક્ષ થાય છે એવું બધું જીનવાણીમાં આવે છે. એમ કહ્યું છે જીનવાણીમાં. અને તમે કહો છો કે કર્મ ફરમથી આત્મા કરતા નથી. કઈ અપેક્ષાએ છે ભગવાન બાપુ? કઈ અપેક્ષાએ આ વાત છે? અત્યારે આયુષ્ય જે છે તે પ્રમાણે આત્માની રહેવાની પર્યાયની પોતાની યોગ્યતા છે. એ આયુષ્ય છે માટે ત્યાં એટલો સમય રહ્યો છે.
એમ નહીં, પણ એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધની વ્યાખ્યા છે. દેહમાં જેટલો કાળ આત્મા રહે, દેહ એટલે શરીર, શરીરમાં જેટલો કાળ આત્મા રહે તેટલો કાળ પોતાની યોગ્યતાથી રહ્યો છે. આત્માની યોગ્યતા શરીરમાં જેટલો કાળ રહેવાની છે એટલો કાળ આત્મા આ શરીર સાથે રહે છે. સાહેબજી પણ આયુષ્યકાળમાં બી એ વખતે હોય જ, એટલે ઓલવેઝ કોમ્બિનેશન જ હોય. એ નિમિત્ત તો હોય જ બધામાં, પણ નિમિત્તથી થતું નથી. શું આ નિમિત્ત હોય તો એનાથી થાય છે એમ લોકો માની લે છે. સમજાય છે? કાર્ય તો સદા ઉપાદાનથી જ થાય, પણ ત્યાં નિમિત્ત હાજર હોય છે. એટલે લોકોને એમ થાય કે એનાથી જ કાર્ય થાય છે. ઈ જ અજ્ઞાન છે અને ઈ જ એને પરિભ્રમણનું કારણ છે. જગતમાં નિમિત્ત છે અને જગતમાં ઉપાદાન છે. ઉપાદાનથી સદા કાર્ય થાય. ઉપાદાન એટલે શું? કે નિજ શક્તિ. એમ પૂતગલની નિજ શક્તિ કે જીવની નિજ શક્તિ. નિજ શક્તિ એટલે પોતાની શક્તિ. પોતાની શક્તિથી પોતાનું કાર્ય પોતે કરે એને નિજ શક્તિ કહેવાય. તો જીવ જ્યારે શરીરમાં રહે છે તો એ પોતાની યોગ્યતાને કારણે ત્યાં રહે છે. શરીરને કારણે પણ રહેતો નથી અને આયુષ્ય કર્મને કારણે પણ રહેતો નથી, પણ પોતાની નિજ શક્તિથી ત્યાં જેટલો કાળ રહેવાનો છે એટલો કાળ રહે છે. અને એ જ વખતે આયુષ્ય કર્મ પણ ત્યાં હોય છે. એવું દેખીને અજ્ઞાનીએ એમ નક્કી કર્યું કે આયુષ્ય કર્મને લીધે આ જીવ ત્યાં રહે છે. શરીરમાં જેટલો કાળ આત્મા રહે તેટલો કાળ આત્મા પોતાની યોગ્યતાથી રહે છે. આયુષ્ય કર્મને કારણે નહીં. આયુષ્ય કર્મ છે ખરા, નથી એમ નથી, પણ એને કારણે જીવ શરીરમાં રહેતો નથી. કેમ કે આયુષ્ય તો પર છે, જળ છે, કર્મ છે. આરે સમજાવવું કઈ રીતે? પણ અહીંયા આયુષ્ય કર્મની સ્થિતિથી નભે છે, મરે છે એમ કહે છે ને. એ તો નિમિત્ત અપેક્ષાએ વાત લીધી છે જેથી જડ સમજાય. આ લેવાનું બી એક કારણ છે કે જલ્દી સમજાઈ જાય કે આનું આયુષ્ય બાકી છે ને એટલે આ જીવે છે, આનું આયુષ્ય ખતમ થઈ ગયું એટલે એનું મરણ થઈ ગયું, એટલે જલ્દી સમજાઈ જાય. ઓલો કહે કે પોતાની યોગ્યતાથી રહે છે, તેને તમે મારી નાખો તો તેની યોગ્યતા તો રહી નહીં, એટલે એને એમ આશંકા થાય કે આપણે કોઈ મારી નાખે તો એની યોગ્યતાનું શું થયું, એટલે જલ્દી સમજાતું નથી. માટે પાછું સમજાય નહીં. અહીં તો એ કહ્યું ને કે આયુષ્યને તું હરતો નથી, તારું આયુષ્ય એ હરતો નથી, તું તારું આયુષ્ય એ પણ નથી લઈ જતો અને તું બીજાનું આયુષ્ય પણ લેતો નથી, એનું આયુષ્ય તું હરતો નથી. ટીકા. પ્રથમ તો જીવોને મરણ ખરેખર સ્વ આયુ કર્મના એટલે સ્વ એટલે પોતાના, આયુ કર્મ આયુષ્ય કર્મ ના ક્ષયથી જ થાય છે. ક્ષય એટલે નાશ થવું, ખતમ થઈ જવું. આયુષ્યના કર્મના પરમાણુ ખતમ થઈ જાય એટલે જીવનું મરણ થાય છે. જ્યાં સુધી આયુષ્ય કર્મના પરમાણુ છે ત્યાં સુધી જીવન રહે છે. પ્રથમ તો જીવોનું મરણ ખરેખર યથાર્થ રીતે
પોતાના આયુષ્ય કર્મના ક્ષયથી થાય છે મરણ, અને જીવન આયુષ્ય કર્મ બાકી હોય તો થાય, જીવન રહે. આ બી નિમિત્ત અપેક્ષા એ કથન છે એમાં જ રહેવાનું. Okay. એટલે એનાથી નથી એમ સમજવાનું. તો એ નિમિત્ત અપેક્ષા એ બોલ્યા એ બરાબર કર્યું કહેવાય. હા. બોલવામાં તો સુધારી નાખે છે લોકો. નિમિત્ત કે પણ એની પાસે બધું જ કામ કરાવે. સમજાણું? હા. એટલે બોલવામાં તો સુધારો સ્વાધ્યાય કરવા વાળો, સત્સંગ કરવા વાળો તો કરી નાખે છે. પેલાની જેમ બોલવામાં ભૂલ નથી કરતો, પણ હજી રંદરમાં જ્યાં સુધી એ માન્યતા ચાલુ છે એ જ અજ્ઞાન છે, અને અજ્ઞાની છે એ પોતે, એટલે એ માન્યતા એની ચાલુ જ છે કે ભલે નિમિત્ત કે પણ એનાથી જ મરણ થયું એમ માને. સમજાણું? શબ્દ જ્ઞાન છે પણ ભાવ જ્ઞાન નથી. પ્રથમ તો જીવોનું મરણ ખરેખર યથાર્થ રીતે, ખરેખર એટલે યથાર્થ રીતે, એટલે સાચી રીતે પોતાના આયુષ્ય કર્મના ક્ષયથી થાય છે. કારણ કે સ્વ આયુ કર્મના ક્ષયના અભાવમાં, એટલે શું કહેવું છે? પોતાના આયુ કર્મનો ક્ષય ન હોય તો, એટલે આયુષ્ય કર્મ હજી બાકી હોય, એ ખતમ ન થયું હોય તો મરણ કરાવવું અથવા મરણ થવું અશક્ય છે. જ્યારે જ્યારે જીવ જીવે છે ત્યારે એમ જણાય છે કે એનું આયુષ્ય કર્મ હજી બાકી છે. એટલે અહીંયા એ વાત લીધી કે આયુ કર્મના ક્ષયના અભાવમાં, એટલે આયુષ કર્મનું હોવું બે નેગેટિવ છે. ક્ષય એટલે નેગેટિવ, અભાવ એટલે નેગેટિવ. ટુ નેગેટિવ્સ મેક વન પોઝિટિવ. સ્વ આયુ કર્મના હયાતીમાં લેવાનું. કોઈનું મરણ થવું અશક્ય છે. જો આયુષ્ય કર્મ બાકી હોય તો મરણ થાય જ નહીં. ગમે તેટલો રોગ આવે, ગમે તેટલી ગોળી વાગી જાય, પણ એનું મરણ થઈ જ ન શકે, કેમ કે આયુષ્ય કર્મ બાકી છે. માટે આયુનો ક્ષય ન હોય એટલે આયુ કર્મનો નાશ ન હોય, આયુ કર્મ ખતમ ન હોય, અથવા આયુ કર્મ બાકી હોય અને મરણ થાય, એમ ક્યારે પણ બનતું નથી. ત્રણેય કાળમાં આવું ક્યારે બન્યું નથી, બનતું પણ નથી. કેવી શૈલી કહે છે જો. શૈલી એટલે કહેવાની ભાષા, રીત કેવી છે જુઓ. આયુષ્ય ભવિષ્યનું બાંધ્યું, એટલે આ ભવમાં આ જેટલું આયુષ્ય છે જીવને શરીર સાથે રહેવાનો કેટલો કાળ છે, એ બંધન ક્યારે બાંધ્યું કે પૂર્વ ભવમાં બાંધ્યું. પૂર્વ ભવમાં જીવ આગલા ભવનું આયુષ્ય બાંધે. આયુષ્ય એક એવું કર્મ છે કે એ 5-10 ભવ માટે ન બાંધી શકાય, એ ખાલી આગલા ભવ માટે જ બાંધી શકાય. બાકી બીજા બધા કર્મ છે એ 10 ભવ માટે પણ બાંધી શકાય, 100 ભવ માટે પણ બાંધી શકાય, 1000 ભવ માટે પણ બાંધી શકાય. એ આયુષ્ય સિવાયના બધા. એક આયુષ્ય કર્મ જ એવું છે કે ફક્ત આવતા ભવનું જ બાંધી શકે આ જીવ. એના પછીનો જે ભવ છે એનું આયુષ્ય નો કોઈ બાંધી શકે. એના પછીના ભવમાં એને જન્મ લઈ પછી પાછું એને આગલા ભવનું બાંધવું પડે. એ આયુષ્યનું વિજ્ઞાન છે, એ સિદ્ધાંત છે. લ્યો આ સિદ્ધાંત બોધની આપણે વાત કરીને ઉપદેશ બોધ, આ સિદ્ધાંત બોધ છે. અહીંયા શું કહે છે કે આયુષ્ય કર્મનો ક્ષય એટલે ખતમ થવું. એ ન થયો હોય, હજી આયુષ્ય કર્મ બાકી હોય અને એનું મરણ થાય, એમ ક્યારે બનતું નથી. આયુષ્ય ભવિષ્યનું બાંધ્યું હોય તેટલું રહે, પરંતુ ખરેખર તો જીવની ત્યાં રહેવાની પોતાની યોગ્યતાથી ત્યાં રહે છે.
કેમ કે આયુષ્ય કર્મ નિમિત્ત છે. હમ. આવી લાંબી વાત ન કરતા. આવી લાંબી વાત કરે તો સમજાતું નથી ને લોકોને. આવી લાંબી વાત ન કરતા ટૂંકી કરી છે કે આયુષ્ય કર્મ હોય તો જીવ રહે, આયુષ્ય કર્મ ખતમ થઈ જાય તો જીવનું મરણ થઈ જાય, એમ ટૂંકી વાત કરી. પણ ભાઈ વિતરાગ માર્ગ એક સમયનો ત્યાં વિવેક છે, ત્યાં સ્થૂળતા કામ ન આવે. તો જ્ઞાનીને તો સમ્યક જ્ઞાન છે એટલે એક સમયના પરિણામનો એમને વિવેક હોય છે. શું એમ ઉપરથી વાત જ્ઞાની કરતા નથી. એટલે બધા જ પડખા દરેક સમયમાં કેટલા બધા પડખા હોય છે એ બધા ખોલે છે. શું અહીંયા તો આયુષ્ય કર્મની અપેક્ષાએ વાત લેવી છે, એટલે અહીંયા નિમિત્તની અપેક્ષાએ આખી વાત સમજવી છે. આપણે આગળ લેશે વળી કે સુખી દુખી તો તેના કર્મથી થાય છે. અહીંયા તો મરણ અને જન્મની વાત લીધી. પછી જૈનમાં પછી જે સુખ અને દુઃખ થાય છે દરેક કાળે દરેક સમયે રોજ, તે એના કર્મથી થાય છે. એમાં પણ કર્મ નિમિત્ત છે એમ લેશે. તું પરને સુખી દુખી કરાવી શકે છે, તું પરને સુખી દુખી કરાવી શકે છે કે તે એના કર્મથી સુખી દુખી થાય છે. એ કર્મની મુખ્યતાથી આગળમાં કથન છે. બાકી ખરેખર તો સુખી દુખી જીવ પોતાની કલ્પનાથી થાય છે. એ તો પોતાની યોગ્યતાથી સુખી દુખી દુઃખની કલ્પના કરે છે, એ કર્મને કારણે નહીં. અરે આ વાત સમજવામાં વખત ગાળે તો બધા ઝઘડા બગડા મટી જાય. એના એકબીજા સાથે જે ઝઘડા થાય છે એ બધા મટી જાય. કેવી રીતે મટે એ આપણે વિચારી શકાય. કે જ્યારે બીજા જીવને દુઃખ થાય છે તો આપણે એમ માની છીએ કે મારાથી થયું છે અને દુઃખ. તો ખરેખર શું છે અહીંયા કે ભાઈ એ પોતે એ પ્રસંગમાં કલ્પના કરે છે કે હું અત્યારે દુઃખી છું, આ વાતથી મને દુઃખ થાય છે, આ વાતથી કે આ વસ્તુથી મને સુખ થાય છે, એમ એની જે કલ્પના છે એને કારણે એ સુખી દુઃખી છે. એટલે અહીંયા શું કહેવું છે કે કોઈ બીજાને દુઃખી કરી શકતું નથી, અથવા મારી શકતું નથી, અથવા બચાવી શકતું નથી, અથવા સુખ આપી શકતું નથી. પણ એ બધા ભાવો એ કરી શકે છે. કયા કયા ભાવો? કે એને મારવાનો ભાવ, એને દુઃખી કરવાનો ભાવ, એને સુખી કરવાનો ભાવ, એને બચાવવાનો ભાવ, એ બધું જીવ કરી શકે. પણ મારવાનું કાર્ય છે એ જીવ ન કરી શકે. મારવાનો ભાવ કરી શકે સામેવાળાના જીવને, પણ સામેવાળા જીવને મારવાનું કાર્ય છે એ ન કરી શકે આ જીવ. પહેલો જીવ એટલે એક જીવ બીજા જીવને મારવાનો ભાવ કરી શકે, મારવાની ઈચ્છા કરી શકે, પણ મારી ન શકે. કેમ કે એના આયુષ્ય કર્મને કારણે એનું મરણ અને જીવન છે. અને કોઈ એક જીવ બીજા જીવને દુઃખી કરવાનો ભાવ કરી શકે, દુઃખી કરવાની ઈચ્છા કરી શકે કે મારે આને હેરાન કરવો છે, મારે આને પરેશાન કરવો છે. પણ એની પરેશાની અને હેરાની એવું જે કાર્ય છે એ આ જીવ ન કરી શકે. એ ઓલો જીવ પોતાની મેળે કરે છે.
સમજાય છે? આ સમજાય ને તો બધા ઝઘડા મટી જાય. કેવી રીતે મટે? કે જીવ એમ માને કે આને લીધે હું દુઃખી થાઉં છું, આને લીધે હું હેરાન થાઉં છું, એટલે એ ઝઘડા કરે. પણ જો એને આ સિદ્ધાંત ખબર પડી ગઈ કે ઈ મને દુઃખી કરવાનો, હેરાન કરવાનો પ્રયાસ ભલે કરતો હોય, પણ ઈ મને હેરાન ન કરી શકે, મને દુઃખી ન કરી શકે, જો મારા કર્મનો ઉદય એવો ન હોય તો. અને એ કર્મ મેં કર્યું છે, એટલે હું મારા કર્મને, મારી ભૂલને કારણે હું દુઃખી થાઉં છું. ઈ કર્મ મેં પહેલા કર્યું છે, એના પરમાણુ અત્યારે છે, એનો ઉદય આવે છે, અને એ કાળે હું હેરાન થાઉં છું, પરેશાન થાઉં છું. એમાં સામેવાળાને લીધે હું હેરાન થતો જ નથી. સામેવાળો એ મને હેરાન કરવાનો ભાવ કરે છે, એને લીધે ઈ હેરાન થવાનો છે. સમજાય એટલું સમજો. એવા કર્મ બંધન ઈ કરશે એટલે એને ઈ ત્યારે બી પરેશાન થાય છે અને ભવિષ્યમાં બી હેરાન થશે. કોઈને હેરાન કરવા કાળે કોઈ જીવ અંદરમાં સુખી ન હોય. કોઈ રાડું પાડતો હોય, મારતો હોય, તો એને અંદરમાં દ્વેષના પરિણામ, દુઃખના જ પરિણામ હોય. એટલે એ કાળે પણ એ દુઃખી જ છે. અને એમાં જે કર્મ બંધન થાય એમાં ભવિષ્યમાં પણ એ દુઃખી થવાનું છે. પણ એ મને હેરાન ન કરી શકે. આમાં ફોકસ સામેથી હટીને પોતા ઉપર, મેં જ આવા કર્મ કર્યા છે, હા, એનાથી હું દુઃખી છું, એનાથી જ હું દુઃખી છું. એને મને હેરાન કરવાનો ભાવ ઈ કરે છે, ઈ વાત સાચી છે. ઈ મારું બુરું ઈચ્છે છે, ઈ વાત સાચી છે. કેમ કે ઈ કહે છે બુરું મને, એટલે મને ખબર છે ઈ મારું બુરું ઈચ્છે છે, મને હેરાન કરવા માંગે છે, મને પરેશાન કરવા માંગે છે. ઈ બધી વાત સાચી છે, પણ ઈ મને પરેશાન ન કરી શકે. સમ્યક જ્ઞાનીને આ વાત બરાબર ખબર હોય છે, એટલે એને સમ્યક જ્ઞાન હોય છે. અજ્ઞાનીને એમ હોય છે કે આ જો અત્યારે આપણને દેખાય છે કે આ કહે છે કે હું તને હેરાન કરીશ, હું તને મારીશ, માટે ઈ જ મને મારે છે ને ઈ જ મને હેરાન કરે છે. ઈ જ એનું અજ્ઞાન છે, અને ઈ જ એને પરિભ્રમણનું કારણ છે. એટલે હવે મુમુક્ષુએ એકદમ જાગૃત થઈ જવું જોઈએ. અને કોઈ પણ જીવ પોતાના નિમિત્તે સુખી દુઃખી થતો હોય, એ તો આખો દિવસમાં બધાની સાથે રહેવામાં કાં તો કોકને સુખ થાય ને કોકને દુઃખ થાય, એવું કાર્ય તો નિરંતર ચાલતું હોય છે. તો મુમુક્ષુએ એ વખતે પોતાનો અભિપ્રાય ખોટો છે એને મટાડવાનો પ્રયાસ કરવો જોઈએ, તો જ એ જ્ઞાની થઈ શકે. શું? એટલે કોઈ પોતાના નિમિત્તે સુખી અથવા દુઃખી થતા એને જ્યારે આજુબાજુમાં કોઈ જીવ દેખાય, તો અંતરમાં એને અભિપ્રાયમાં એના કર્મને લીધે એ દુઃખી છે એમ નક્કી કરવું, એ સુખી છે એમ નક્કી કરવું. મારા લીધે એ સુખી દુઃખી છે એમ નક્કી નહીં કરવું. એમ નક્કી કરવું એ જ અધ્યવસાન છે, અને એ જ એને અજ્ઞાન છે, અને એ જ એને બંધનનું કારણ છે. એમાં તો ગુરુદેવ હજી આગળ વાત કરે છે. આટલું જો સમજાય તો પછી આગળ વાત કરાય. આટલું એ સમજવું અઘરું પડે એવું છે કે પોતાના અંદરમાં જે અજ્ઞાન છે, જે ખોટો અભિપ્રાય છે, એને ઓળખવો, શું, અને એને મટાડવો જાગૃતિમાં આવીને. ફરીથી સમજીએ કે કોઈ પોતાના નિમિત્તે, એટલે પોતાને કારણે, પોતાના વર્તનથી બીજો જીવ
કાં સુખી થતો હોય અને કાં દુઃખી થતો હોય. કંઈ પૈસાનું આપો વર્તન, તમારા પૈસા આપવાના વર્તનથી કે વખાણ કરવાના વર્તનથી એ સુખી થઈ જાય, સુખી થતો દેખાય. અને તમે ગાળો દો ને પૈસા લઈ લ્યો અથવા પૈસા ન આપો તો એ દુઃખી થતો દેખાય. તો એ દુઃખી થતો દેખીને અંતરમાં અભિપ્રાયમાં આપણે કે એ સુખી જે છે એ એના કર્મને લીધે છે અને આ દુઃખી છે એ પણ એના કર્મને લીધે છે, એમ સતત નક્કી કરવું જોઈએ. તો અભિપ્રાય ખોટો છે એ છૂટતો જાય અને સાચો અભિપ્રાય થવાથી એ જીવને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થઈ શકે. બાકી આ બધું વાંચે, સાંભળે, લખે અને યાદ રહી જાય અને બોલે, બધાને સમજાવે તો સમ્યક દર્શન ન થાય. સમ્યક દર્શનમાં તો પોતાનો ખોટો અભિપ્રાય છે એ જો મટે નહીં તો સમ્યક દર્શન એને ક્યારે પણ થાય નહીં. આખી જીનવાણી મોઢે હોય તો એને સમ્યક દર્શન ન થાય. સમજે? એટલે વધારે સમજવું અને વધારે યાદ રાખવું એ કરવા કરતા પોતાનો અંતર અભિપ્રાયને કઈ રીતે સમ્યક કરવો, બદલવો, એના ઉપર મુમુક્ષુનું વજન હોવું જોઈએ. મારા ભાવથી કે મારા વર્તનથી સામેવાળો સુખી ભાવથી નહીં, અભિપ્રાયથી. અહીંયા હવે આગળ વધી ગઈ વાત, અભિપ્રાયની વાત આવી છે. મારા અભિપ્રાયથી, અભિપ્રાય, ઇન્ટેન્શન, ભાવ ગમે તે હોય એ વખતે સમજાય, પણ ઇન્ટેન્શન શું છે? હા, એ પાછું સમજાવવું જોઈએ. ઇન્ટેન્શન અલગ છે અને ભાવ અલગ છે. એ ભાવ છે ને આ ભાવ છે, બે ભાવ છે. બરાબર, બે ભાવ અલગ છે. મારવાનો ભાવ છે એ મિથ્યાત્વ નથી, મારવાનો અભિપ્રાય છે એ મિથ્યાત્વ છે. હવે બે અલગ છે. અહીંયા તો મિથ્યાત્વ મટાડવું છે, પરિભ્રમણ મટાડવું છે. એટલે બે ભાવ અલગ જ્યાં સુધી સમજાય નહીં, ઓળખાય નહીં, ત્યાં સુધી આ મિથ્યા અભિપ્રાય મટે નહીં. મારવાનો ભાવ હોય, બચાવવાનો ભાવ હોય, પણ એની પાછળમાં એક ઇન્ટેન્શન હોય. ત્યાં સુધી પહોંચવું પડે. એક માણસ બીજાને સુખી કરવાનો ભાવ કરે તો એના અંદરમાં એક ઇન્ટેન્શન હોય કે શું કામ ઈ કરે છે એને સુખી કરવાનું. એમ પૂછે પ્રશ્ન પોતાને કે હું શું કામ આ કરું છું, સુખી કરું છું, તો એમાં અભિપ્રાય પકડાઈ જાય તરત જ. અથવા કોઈને હેરાન કરતો હોય તો હેરાન કરવાનો ભાવ છે તો એને પ્રશ્ન પૂછવો જોઈએ કે હું શું કામ એને હેરાન કરું છું, તો એનો અભિપ્રાય પકડાઈ જાય. અને અભિપ્રાય પકડાય તો એ અભિપ્રાયને ઠીક કરી શકે. અને અભિપ્રાયને જો ઠીક કરે તો એને સમ્યક દર્શન થાય, એ જ્ઞાની થાય. ખોટો અભિપ્રાય જ્યાં સુધી અંદરમાં ચાલુ છે ત્યાં સુધી જ્ઞાન જે છે એ અંતર્મુખ નહીં થાય. અથવા ખોટો અભિપ્રાય છે એ જ જ્ઞાનને બહારમાં રોકે છે. જો અભિપ્રાય બદલાશે તો જ્ઞાન પણ ધીરે ધીરે આત્મા તરફ જશે. સરજી, આમાં ખોટો અભિપ્રાય કેવું છે, જેવી રીતે સુખી કરવાનો ભાવ છે તો એમાં કેમ છે હવે પ્રશ્ન? હા, તો એ પૂછવું જોઈએ પોતાને. તો એ કે બધાને કેમ સુખી નથી કરતો, આને કેમ સુખી કરે છે? તો રિટર્નમાં કઈ મને આપશે કે એ અભિપ્રાય છે એમ પકડવું જોઈએ. એટલે એનો આમાં અજ્ઞાન શું થયું કે હું આને આપીશ તો એ મને આપશે. તો એ ખરેખર તો એને મળે છે એના પૂર્વ પુણ્યથી અને મારે મળે છે મારા પુણ્યથી. એ સાચી વાત છે. આમ લેવાથી કઈ મળતું નથી, એ ખોટો અભિપ્રાય છે, એ મટાડવો જોઈએ.
એ ક્વેશ્ચન પૂછીને અંદરમાં જે અભિપ્રાય છે એ તમે પૂછ્યો ને તો ખબર પડે ને. જેટલી વાર તમને અભિપ્રાય પકડવો હોય તમારે ક્વેશ્ચન જ પૂછવાનો છે. બહુ સહેલું કરી નાખ્યું. હવે કામ કરવા હોય એને એના માટે સહેલું છે આ બધું. જેને નથી કરવું એના માટે અઘરું છે. કોઈ પણ તમે કાર્ય કરો તો તમે પોતાને પૂછો કે શું કામ એમ કરો છો, એટલે તમને અંદરથી જવાબ આવશે કે હું આના માટે કરું છું. એમાં તમારો અભિપ્રાય પકડાઈ જશે તમને કે હું મારું આ ઇન્ટેન્શન છે. સમજાય છે? તો એ ઇન્ટેન્શન સમ્યક હોવું જોઈએ, બરાબર હોવું જોઈએ. ખોટું હોય તો એ જ એને પરિભ્રમણનું કારણ છે. તો હવે સુખી કરવાનો ભાવ, એમાં ક્વેશ્ચનમાં આન્સર એવો આવે કે ઇટ ઇઝ માય ડ્યુટી, કે ફેમિલી છે તો મને એવું વર્તન હોય કે તો એ અભિપ્રાય કરે. એ ડ્યુટી છે એ પરમનન્ટ ડ્યુટી છે કે ટેમ્પરરી છે, મેઇન ડ્યુટી શું છે અને એન્સિલરી ડ્યુટી શું છે. મેઇન ડ્યુટી શું છે કે પોતાને સુખી કરવાનું. હજી પોતાને સુખી કરવાનું કાર્ય ચાલુ ન કર્યું અને બીજાને સુખી કરવાનું કાર્ય ચાલુ કર્યું તો પણ એ સુખી તો એના પૂર્વકર્મને લીધે થશે કે આપણાથી થશે? એના પૂર્વકર્મને લીધે. હા, તો એ વાત એને ખબર હોવી જોઈએ કે હું સુખી કરવાનો પ્રયાસ કરું છું પણ એ સુખી થશે એના પૂર્વકર્મથી અથવા એની સુખની કલ્પનાથી થશે. સમજાય છે? મારા કરવાથી નહીં થાય, પણ મને એવો રાગ છે ફેમિલીનો એટલે હું કરું છું. એમ અભિપ્રાય બરાબર હોવો જોઈએ. અભિપ્રાયને બરાબર કરવો જોઈએ. અભિપ્રાય ખોટો છે એ પકડાવવો જોઈએ અને પછી એને સાચો અભિપ્રાય સતત દરેક ક્ષણે કરતા જવું જોઈએ જો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હોય તો. એટલે એ અભિપ્રાયને સરખું કરવા માટે તો આ બધી ગાથાઓ આચાર્ય ભગવાન લે છે કે જો આમ છે વસ્તુનું સ્વરૂપ, તું માને છે એમ નથી. માટે ગુરુદેવે એમ કીધું કે આ સમજવામાં વખત ગાળે તો એકબીજાની સાથે બધા ઝઘડા બગડા બધા મટી જાય. પણ પોતાની દરકાર જ ન મળે, પણ કોઈને આ રીતે કરવું જ નથી, આ સમજવું જ નથી. હવે આ જીવ શું કરે છે કે બીજાને બદલવામાં આખો ટાઈમ ગાળે છે. આખો દિવસ જીવ શું કરે છે કે બીજાને બદલવાની કોશિશ કરે છે. એની બદલે એને આ વાત સમજવાની કોશિશ કરવી જોઈએ. એ સમજવાની બદલે એ બીજાને બદલવાની કોશિશ કરે છે. હવે સામેવાળો બદલાય નહીં એટલે એને ધમાલ થઈ જાય, અંદરમાં અણગમો થઈ જાય, ઝઘડા થઈ જાય. અને પોતે બદલતો નથી ને પાછો. સામેવાળો બદલતો નથી પણ બીજા કેમ પોતે ક્યાં બદલે છે? જો પોતે બદલતો નથી તો સામેવાળો શું કામ બદલે? પોતાને બી બીજા કહેવા વાળા કેટલાય હોય છે કે આમ ને આમ કરો, તો એ ક્યાં બદલે છે? પણ કોઈને પોતાને બદલવું નથી અને બધાએ બીજાને જ બદલવા છે. એવા બધા લોકો સાથે રહે છે એટલે ઝઘડા થાય છે. ઝઘડાનું કારણ શું? કે ગ્રુપ ઓફ પીપલ કોલ ફેમિલી. એક્ઝામ્પલ અત્યારે ફેમિલી નો લઈએ કા ઓફિસ નો લ્યો, એ ગ્રુપ ઓફ પીપલ. એ બધા લોકોને પોતાને ચેન્જ થવું જ નથી પણ બીજાને બદલવું છે. એવા લોકો જ્યારે સાથે રહે છે ત્યારે એ બીજાને બદલવાની કોશિશમાં આખો દિવસ એનો જાય છે.
શું? હમ. અને બીજા એને બદલવાની કોશિશ કરે છે અને આ બીજાને બદલવાની કોશિશ કરે છે. શું? પણ બેયને બદલવું નથી, પણ બીજાને બદલાવા છે. એવા લોકો સાથે જ્યારે રહે છે ત્યારે આખો દિવસ અશાંતિ અને ધમાલ, એ સિવાય કંઈ થતું નથી. આમ પુણ્યનો ઉદય હોય, પૈસા વૈસા હોય, કુટુંબ પણ મોટું હોય, નામ પણ સારું હોય, બધી સગવડતા હોય, ગાડી હોય, એસી હોય, ટીવી હોય, પણ તોય આખો દિવસ કજિયા ને કંકાસ, ધમાલ, ઝઘડા, એકબીજાને દુખી કરતા હોય, હેરાન કરતા હોય, પોતે પણ અશાંતિ કરતા હોય અને નવા નવા કર્મ બાંધતા હોય. એનું કારણ શું? અહીંયા ગુરુદેવે આખી વાત સમજાવી દીધી. શું? કે તારો અભિપ્રાય તું ચેક કર, તારી ભૂલ તારા અભિપ્રાયમાં છે. શું? કે તારો અભિપ્રાય શું છે કે તું બીજાને સુખી દુખી કરી શકીશ તો એને કારણે જ તને બંધન થશે. કેમ કે એનું સુખ અથવા દુઃખ એના કર્મને લીધે છે. તારા પ્રયાસથી એ સુખી કે દુઃખી થઈ શકશે નહીં. પણ છતાં બી તને રાગ અને દ્વેષ એના માટે છે એટલે તું એને સુખ દુઃખ કર્યા કરે. પણ તારો અભિપ્રાય બરાબર હોવો જોઈએ કે હું એને સુખી દુઃખી કરી શકું નહીં. ખરેખર તો શું કરવું જોઈએ કે બીજાને બદલવાની બાધા લઈ લેવી જોઈએ. મારે કોઈને બદલવા નથી, મારે એકલાએ પોતાને જ બદલવું છે. શું? મારાથી જેટલું બદલવાનું થાય એટલું હું બદલીશ, પણ મારે બીજા કોઈને ચેન્જ કરવા નથી. જો આવું જો જીવ નક્કી કરે તો એને શાંતિ ઉત્પન્ન થવાનું કારણ થાય. એ એક રોગ છે, અજ્ઞાન દશામાં એક રોગ છે, અથવા એને જ કર્તા બુદ્ધિ કહે છે. એ કર્તા બુદ્ધિ જ અજ્ઞાનની ને હોય જ છે. એટલે એને શું કરે છે કે બધાને બદલવાની કોશિશ કરે, અને બધાય બદલાય તો જ એને શાંતિ મળે. અને બીજા બદલાવા તૈયાર નથી. અને કદાચિત બદલાય તો ડરથી બદલાય, ઇમોશનલી બદલાય, પણ ખરેખર અંદરથી કોઈ બદલવા માંગતું નથી. માટે એ બદલવું પણ ટકતું નથી. આજે બદલાય ને વળી પાછું કાલે એ ને એ ચાલુ થઈ જાય. સમજાય? સ્વ આયુ કર્મ એટલે સ્વ એટલે પોતાનું, આયુ કર્મ, આયુષ કર્મ છે જડ. બીજાનું હરી શકાતું નથી. એટલે કોઈ એક જીવ બીજાનું આયુષ્ય લઈ શકતો નથી અથવા દઈ શકતો નથી. બીજાનું સ્વ આયુ કર્મ, કર્મથી અહીંયા વાત છે ને. કર્મ તો આત્માથી ભિન્ન એટલે જુદી ચીજ છે, પણ આયુ કર્મના નિમિત્તથી અહીંયા કથન છે, અહીંયા વાત ઈ છે. અહીંયા આગળની ગાથાઓમાં બધા કથન આવશે, બધી વાત આવશે કે જીવ સુખી દુખી એ પણ કર્મથી થાય છે. એ બધી વાત આગળની ગાથાઓમાં આવશે. એક બાજુ કહેવું કે કર્મ જડ છે અને તેનાથી પોતામાં ખરેખર સુખી દુખી થતો નથી. એક બાજુ એમ કે છે, એક બાજુ એમ કે કર્મનો ઉદય છે એટલે સુખી દુખી થાય છે. એક બાજુ એમ કે છે કે કર્મનો ઉદય છે એટલે સુખી દુખી નથી થતું. બે અપેક્ષા અલગ છે. પણ સુખ દુઃખની કલ્પના કરે છે તે કારણે સુખી દુખી થાય છે. જીવને અમુક વસ્તુમાં સુખની કલ્પના છે, અમુક વસ્તુમાં દુઃખની કલ્પના છે. કોકને આઈસ્ક્રીમમાં સુખની કલ્પના છે તો કોઈકને આઈસ્ક્રીમમાં જરાય સુખ નથી લાગતું. કોઈને ચામાં સુખની કલ્પના છે તો કોઈને કોફીમાં સુખની કલ્પના છે. શું?
હવે એને ચામાં સુખની કલ્પના વાળાને તમે પરાણે કોફી પાઈ દો તો એ દુખી દુખી થઈ જાય. તો જેને એ કલ્પના જે પ્રકારની સુખ દુઃખની છે એને કારણે એ સુખી દુઃખી છે. એ ખરેખર એમ છે, પણ એ અઘરું પડે છે, સમજાતું નથી. માટે એમ કીધું કે પૂર્વ કર્મ જે છે એને કારણે એ સુખી દુઃખી થાય છે. ત્યાં એટલું કેવું છે કે બીજો જીવ એને સુખી દુઃખી કરી શકતો નથી. એ અભિપ્રાય જે છે કે હું બીજાને સુખી દુઃખી કરું, મારી શકું, બચાવી શકું, મદદ કરી શકું, એ જ અજ્ઞાન છે અને એ જ પરિભ્રમણનું કારણ છે. સુખ દુઃખની કલ્પના જીવ કરે છે તે કારણે જ જીવ સુખી દુઃખી થાય છે. પણ એને સમજાવો છે ને પ્રભુ, કર્મના નિમિત્તથી પોતામાં કલ્પના થાય છે તો નિમિત્તથી થયું એમ કહેવામાં આવ્યું છે, પણ ખરેખર નિમિત્તથી થતું નથી. પણ એને સમજાય નહીં એટલા માટે આ રીતે કહેવામાં આવે છે. હવે એક પેરેગ્રાફ છોડીને આગળ મુમુક્ષુનો પ્રશ્ન. પરની અપેક્ષા લઈને નિમિત્તને આયુષ્ય કર્મની વાત કરી છે. એટલે શું કહે છે મુમુક્ષુનો પ્રશ્નમાં કે ભાઈ આ તો પરથી વાત કરી છે, આયુષ્ય કર્મ પર છે, નિમિત્ત છે, ત્યાંથી આ વાત કરી છે એમ મુમુક્ષુનો પ્રશ્ન છે. ગુરુદેવશ્રીનો ઉત્તર, નહીં, પરની અપેક્ષા નહીં, પણ સમજવામાં બહુ સુગમ પડે એટલે સહેલું પડે. સુગમ એટલે સહેલું પડે એ અપેક્ષાએ નિમિત્તથી કથન કર્યું. આ જીનવાણીમાં નિમિત્તથી કથન કેમ કર્યું કે સહેલું પડે જીવને સમજવામાં કે ભાઈ આયુષ્ય કર્મ બાકી છે એટલે આ જીવે છે તો એને સમજાઈ જાય. પણ એની ભલે એમ કે એની યોગ્યતા છે એટલે છે આ શરીરમાં, તો એને જલ્દી ઝટ સમજાતું નથી. શું એટલે સમજવામાં બહુ સહેલું પડે એટલા માટે નિમિત્તની અપેક્ષાએ જીનવાણીમાં ઘણું બધું કથન એટલે વર્ણન કર્યું છે. આત્મા પોતાની યોગ્યતાથી ત્યાં રહ્યો છે, તેનો નાશ કેવી રીતે કરે એમ સમજવું મુશ્કેલ પડે છે. કોઈને એમ કે આત્મા પોતાની યોગ્યતાથી શરીરમાં રહે છે તો એ સમજવું એને અઘરું પડે છે. તો એની ભલે એમ કે એનું આયુષ્ય કર્મ બાકી છે એટલે આત્મા ત્યાં રહ્યો છે તો એને જલ્દી સમજાય છે. તો મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે આમ સમજવામાં સહેલું પડે કે ભ્રમમાં પડે? ઉત્તર ગુરુદેવશ્રીનો, એ સમજમાં સહેલું પડે, એમાં ભ્રમ નીકળી જાય. નૈમિત્તિક સંબંધની વ્યાખ્યા કરી છે તો પોતે પોતાની નૈમિત્તિક પર્યાયથી ત્યાં રહ્યો છે, પણ અહીં નિમિત્તથી રહ્યો, નિમિત્ત ન હોય તો નાશ થઈ જાય છે. તો તેનું નિમિત્ત તું દઈ શકે છે? શું કે છે કે કથન છે એ નૈમિત્તિક કથનથી અહીંયા કહ્યું છે. આયુષ્ય તેને દઈ શકે છે જીવ? તું આયુષ્ય બીજાનું લઈ શકે છે કે એ મરે? અને તારું આયુષ્ય કોઈ લઈ શકે છે? આ નિમિત્ત ઉપાદાનની ચર્ચા બહુ થઈ ગઈ. જુઓ, સ્વ આયુ કર્મ બીજાનું હરી શકાતું નથી. આપણે આવી રીતે વાંચ્યું, સ્વ એટલે મારું આયુષ્ય કર્મ બીજાથી લઈ શકાતું નથી. હું બીજાનું આયુષ્ય લઈ નથી શકતો, કારણ કે તે પોતાનું આયુ કર્મ પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે. હવે શું કહેવું છે અહીંયા કે દરેક ક્ષણે આયુષ્ય કર્મનો ઉદય હોય છે.
સમજો કે કોઈનું આયુષ્ય 100 વર્ષનું હોય તો આયુષ્યના પરમાણુ છે એ 24 કલાક ખરે, જેમ અવર ગ્લાસ હોય છે એમાં ઉપરમાં બધા પરમાણુ હોય, રેતી હોય અને નીચે ખાલી હોય. તો એક એક પરમાણુ ખરતું જાય. શું? ક્યાં સુધી? કે જ્યાં સુધી અંદરમાં રેતી છે ત્યાં સુધી. એવી રીતે આયુષ્ય કર્મ છે, એક પરમાણુ ખરતું જાય 24 કલાક, 1 2 3 5 100 1000 લાખ એમ કરતા કરતા જેટલા પરમાણુ આયુષ્ય કર્મના છે એ બધા ખરી જાય એટલે મરણ થઈ જાય. હવે એ 100 વર્ષ સુધીનું હોય તો 100 વર્ષ, 50 વર્ષનું હોય તો 50 વર્ષ. શું? એની પહેલા કોઈ મરે નહીં અને એનાથી મોડું કોઈ મરણ થાય નહીં. પોતાનું આયુ કર્મ પોતાના ઉપભોગથી જ ક્ષય પામે. એટલે હરેક વર્તમાનમાં આ જીવ આયુષ્ય કર્મનો ઉદયને ભોગવે છે, ક્ષણે ક્ષણે એ ભોગવે છે અને ખતમ કરે છે. શું? દરેક બર્થડે આવે ત્યારે 1 વર્ષનો ઉપભોગ પૂરો થયો, હવે એને જીવનમાં 1 વર્ષ ઓછું થઈ ગયું. લોકો ખુશી થાય બર્થડે આવે એટલે. શું? પણ જ્ઞાનીઓ એમ કે છે કે હવે તારે જીવનનું 1 વર્ષ ઓછું થઈ ગયું, હવે રિયા ઓછા બાકી છે ને ઘણા બધા તે ભોગવી લીધા. ભાષા જુઓ શું કહ્યું? એ આયુ કર્મ એટલે આયુષ્ય કર્મ પોતાના ઉપભોગથી ક્ષય પામે છે. જડ કર્મ નિમિત્તથી સમજાવવું છે. અહીં તો એક બોલ સ્વયં સિદ્ધ કયો છે. શું? પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે. માટે કોઈ પણ રીતે એક જીવ બીજા જીવનું મરણ કરી શકે નહીં. તેથી પરજીવોને મારું છું અને પરજીવો મને મારે છે એવો અધ્યવસાય ધ્રુવપણે નિશ્ચિતપણે અજ્ઞાન છે. આમ છે આ વાત. અજ્ઞાન શું છે એ વિષય આજે બરાબર આપણને સમજાવવો જોઈએ કે મારો જે અભિપ્રાય છે ખોટો એ જ મારું અજ્ઞાન છે. શું? અભિપ્રાય શું છે કે હું જ્યારે કોઈને મારવાનો ભાવ કરું અને એનું મરણ થાય તો મેં એને મારી નાખ્યો એમ જે મારો અભિપ્રાય છે, નિર્ણય છે, એ જ અજ્ઞાન છે અને એ જ પરિભ્રમણનું કારણ છે. મને મારવાનો ભાવ આવ્યો અને એનું જે મરણ થયું એ એનું આયુષ્ય કર્મ પૂરું થયું એ ટાઈમે એટલે એનું મરણ થયું એવો જે અભિપ્રાય અંદરમાં કરવો તે સમ્યક દર્શનનું કારણ છે. હરેક ક્ષણે અજ્ઞાનીને ખોટો જ અભિપ્રાય હોય છે, એને કારણે એનું અજ્ઞાન ટકે છે. એટલે હરેક ક્ષણે હરેક કાર્યમાં જાગૃતિ રાખીને એકલો જે અભિપ્રાય છે એને ખોટો જે છે એને કેવી રીતે સરખો કરવો, સાચો અભિપ્રાય કરવો, એ જ પ્રયાસ જો અજ્ઞાની જીવ કરે તો એને ધીરે ધીરે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પણ ખાલી સાંભળે, વાંચે અને લખે અને બીજાને સમજાવે એનાથી એને ક્યારે પણ 3 કાળમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય નહીં અથવા સમ્યક દર્શનની નજીક પણ ન થાય. અથવા આવું કરતા કરતા એને જે કર્મ પુણ્યના બંધાય એને કારણે આવતા ભૂમાં પણ એને સમ્યક દર્શન ન થાય. જ્યાં સુધી જીવ પોતાનો ખોટો અભિપ્રાય ઓળખીને એને મટાડવાનો પ્રયાસ નથી કરતો ત્યાં સુધી એ જીવનું આત્મજ્ઞાનનું કાર્ય થઈ શકતું નથી. હવે ભાવાર્થ
જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં એટલે દુનિયામાં બનતું ન હોય તો તે માન્યતા અજ્ઞાન છે. ફરી પાછી અજ્ઞાનની વ્યાખ્યા કરી, નવી રીતે સમજાવ્યું. બરાબર આપણે સમજીએ કે કોઈ પણ જીવ છે એને કોઈ માન્યતા છે, કોઈ બિલીફ છે. એ બિલીફ પ્રમાણે દુનિયામાં નથી બનતું અથવા એનાથી અલગ થાય છે, ઓપોઝિટ થાય છે. શું એ બિલીફ પ્રમાણે બનતું નથી તો એની જે માન્યતા છે ને એ અજ્ઞાન છે. હું જબરજસ્ત વ્યાખ્યા કરી નાખી અજ્ઞાનની. શરીર મારું છે એવી માન્યતા છે, પણ શરીર પોતાનું થતું જ નથી. કેમ કે પોતાનું કંટ્રોલ શરીર ઉપર રહેતો જ નથી, માટે તે માન્યતા અજ્ઞાન છે. સમજાય છે? એ તો જે તે હું એક વસ્તુ અહીંયાથી અહીંયા મૂકી શકું છું એ માન્યતા છે. બધી તારી માન્યતા બધી જ. એક માન્યતા તારી બધામાં. સેમ છે, બધી મિથ્યાત્વ છે. એક પણ માન્યતા સાચી ન હોય અજ્ઞાની. એક પણ માન્યતા એની સાચી હોય જ નહીં. જો એક માન્યતા એક ક્ષણમાં એની સાચી હોય તો એની વખતે સમ્યક દર્શન થઈ જાય. બધી જ માન્યતા એની ખોટી હોય. ભગવાન એમ કહે છે, આ ભગવાનની વાણીમાં આવ્યું કે જીવની જે માન્યતા છે, માન્યતા એટલે બિલીફ, તદ અનુસાર એની માન્યતા પ્રમાણે જગતમાં જો બનતું ન હોય તો તે માન્યતા અજ્ઞાન છે. આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત બોધ આવ્યો છે. આ સિદ્ધાંત છે ત્રણેય કાળે. ગુરુદેવ દરેક વખતે બતાવે છે કે આ સિદ્ધાંત છે. સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ બાકીનો છે. જ્યાં જ્યાં સિદ્ધાંત આવશે ત્યાં કહેશે ગુરુદેવ કે આ સિદ્ધાંત છે, એટલે આ સિદ્ધાંત બોધ છે એમ સમજવાનું. એ સિવાય બાકી બધો ઉપદેશ બોધ છે. તો 90% તો ઉપદેશ બોધ આવે છે આમાં, માંડ 10% સિદ્ધાંત બોધ આવે છે. તો આખું સમયસર ઉપદેશ બોધ જ છે, સિદ્ધાંત બોધ નથી. પણ સિદ્ધાંત વગર એ વાત ન સમજાય એટલે વચ્ચે સિદ્ધાંત લેવામાં આવે છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી. અરસપરસ. આપણે બીજાનું મરણ ન કરી શકીએ, આપણે બીજાને મારવાનો ભાવ કરી શકીએ, પણ એનું મરણ જે છે એ આપણે ન કરી શકીએ. આપણે બીજાને બચાવવાનો ભાવ કરી શકીએ, પણ આપણે એને બચાવી ન શકીએ. આપણે બીજાને સુખી કરવાનો ભાવ કરી શકીએ, પણ આપણે એને સુખી ન કરી શકીએ. આપણે એને દુખી કરવાનો ભાવ કરી શકીએ, પણ આપણે એને દુખી કરી શકીએ નહીં. સમજે? કેમ કે એનું સુખી દુખી જન્મ અને મરણ એના પોતાના કર્મથી છે. એવી રીતે અરસપરસ લેવો. બીજો પણ આપણને આમ ન કરી શકે, બીજો આપણને સુખી દુખી ન કરી શકે, અથવા આપણું મરણ પણ ન કરી શકે, અથવા આપણને આયુષ્ય પણ ન આપી શકે. આપણું આયુષ્ય કોઈ વધારી ન શકે. આવી બધી વાત સમજે તો પર પદાર્થમાં ભીખ માંગવાનું બંધ થઈ જાય.
ને તો બધે ભીખ માગ્યા કરે છે અજ્ઞાની, દવાથી મને બચાવો, ડોક્ટર મને બચાવો, હા, પૈસા હોય તો હું સુખી થાવ, પૈસા ન હોય તો હું હેરાન થઈ જાઉં, એમ પર પદાર્થ આગળ ભિખારીની જેમ ભીખ માગ્યા કરે છે. શું આ બધું ભીખ માગવાનું મટી જાય. પોતા દ્વારા બીજાનું મરણ કરી શકાતું નથી. માને કે પરને હું મારું, એ તો મિથ્યાત્વ ભાવ છે. હું મારી શકું છું એ મિથ્યાત્વ ભાવ છે. હું મારવાનો ભાવ છે એ મિથ્યાત્વ ભાવ નથી, એ પાપ ભાવ છે. મારવાનો ભાવ એ પાપ ભાવ, બચાવવાનો ભાવ એ પુણ્ય ભાવ. મારી શકું એ મિથ્યાત્વ ભાવ, બચાવી શકું એ મિથ્યાત્વ ભાવ. મિથ્યાત્વ ભાવ છે એ પરિભ્રમણનું કારણ છે. સમજાણું? કાંઈ બીજાનું જે મરણ થાય છે તે પોતા દ્વારા કરી શકાતું નથી, અને બીજા દ્વારા પોતાનું મરણ કરી શકાતું નથી. પોતાથી બીજાનું મરણ થતું નથી, અને પરથી પોતાનું મરણ થતું નથી. ટાઈમ થઈ ગયો. પરોપકારી શ્રી સદગુરુ દેવનું જય હો. જીનવાણી માતનું જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનું જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનું જય હો.